ફાઇનલી મિત્રો પહોંચી ગયા અંબિકા મંડળે અને આજે હતો ચાંદમુંડનો ખેલ એટલે ખેલ ચાલુ થઈ ગયો અને ચાંદ અને મુંડે ઇન્દ્રલોક પર ચડાઈ કરી અને ઇન્દ્ર રાજા હારે લડાઈ કરી અને પછી તો ઇન્દ્રાણીને પણ જૂટવી લીધી અને પછી ઇન્દ્ર ગયા શંકર ભગવાન પાસે. જોઈ લો મિત્રો, અને શંકર ભગવાનને નારદને બોલાવી લીધા. તમે જોઈ લો. અને નારદ ચાંદ અને મુંડને લઈ ગયા શક્તિમા પાસે. તમે જોઈ લો. અને મિત્રો શક્તિમા પડમાં આવી ગયા અને ચાંદ અને મુંડે શક્તિમાનું તપસ્યાનું ભંગ કર્યું મિત્રો. તમે જોઈ લો. અને પછી શક્તિમા ચાંદ અને મુંડ હારે યુદ્ધ કર્યું. તમે જોઈ લો મિત્રો. અને શક્તિમાએ ચાંદ અને મુંડનો વધ કર્યો મિત્રો. પછી શક્તિમાના રસ્તામાં શંકર ભગવાન સૂઈ ગયા અને મિત્રો પછી આવી ગયો માયાળી રાક્ષસ. તમે જોઈ લો મિત્રો. માયાળી રાક્ષસે માતાજીના ભગતને રંજાડ્યો અને પછી માતાજીએ માયાળી રાક્ષસ હારે કર્યું યુદ્ધ અને પછી માયાળી રાક્ષસનો કર્યો વધ મિત્રો. તમે જોઈ લો. અને પછી શંકર ભગવાન અને પાર્વતી ગયા કૈલાસ પર્વત ઉપર. કૈલાસ પર્વત ઉપર આલુડાને સજીવન કર્યો. તમે જોઈ લો. અને પછી ખોડિયાલમાંને ગરબો રંબાયા અને અમર્યા રાક્ષસે 33 કરોડ દેવી દેવતાને મૂછના મવાડે બંધ્યવાન કર્યા. અને પછી શંકર ભગવાન હારે અમર્યો રાક્ષસ નાચ્યો. તમે જોઈ લો. શંકર ભગવાને બોલાવી દીધા રાવણને અને મેકલી દીધા માં ચામુંડાને જગાડવા. મિત્રો તમે જોઈ લો. ચામુંડ માતાજી સૂતા છે અને રાવણ ડાક વગાડીને ચામુંડ માતાજીને જગાડે છે. તમે જોઈ લો મિત્રો. અને ચામુંડ માતાજી સૂતા છે અને પછી ચામુંડ માતાજી જાગી ગયા. તમે જોઈ લો. અને પછી રાવણ આગળ અને ચામુંડ માતાજી પાછળ. તમે જોઈ લો. ચાલ્યા જાય છે. જોઈ લો મિત્રો. ચામુંડ માતાજીએ 33 કરોડ દેવી દેવતાને મૂછના મવાડેથી છોડાયા અને અમર્યા હારે યુદ્ધ કર્યું. અને પછી અમર્યો સાયલાના સરોવરમાં સંતાઈ ગયો મિત્રો. તમે જોઈ લો. અમર્યો સાયલાના સરોવરમાં સંતાઈ ગયો અને પછી 33 કરોડ દેવી દેવતાએ ખોબલે આખું સાયલાનું સરોવર પાણી પી ગયા અને પાછો અમર્યાને બહાર કાઢ્યો. તો અમર્યો ગાયના કરકામાં સંતાઈ ગયો મિત્રો. જોઈ લો મિત્રો. અમર્યો ગાયના કરકામાં સંતાઈ ગયો મિત્રો. તમે જોઈ લો. અને પછી બાળકી રૂપે માતા મેલડી આવ્યા. તમે જોઈ લો મિત્રો. પછી મેલડી માએ અમર્યાને ગાયના કરકામાંથી બહાર કાઢ્યો અને યુદ્ધ કર્યું મિત્રો. તમે જોઈ લો. યુદ્ધ કર્યું. 33 કરોડ દેવી દેવતાએ અમર્યા સાથે યુદ્ધ કર્યું મિત્રો. તમે જોઈ લો. મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.